સુરત ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગપતિઓની ગંભીર વીજ સમસ્યાઓને લઈ આજે વીજ વિભાગ દોડતું બન્યું છે। માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના ઉદ્યોગકારો દ્વારા આવેદનપત્ર આપવા માટેની તૈયારી વચ્ચે જ અધિકારીઓ દોડતા થયા અને ડીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓએ ઉદ્યોગકારો સાથે તાત્કાલિક બેઠક કરી હતી। સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકામાં હાલ 2000 થી વધુ નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે। આ ઉદ્યોગો દર વર્ષે અંદાજે 2500 કરોડ રૂપિયાનું વીજ બિલ ચૂકવે છે। જીઆઈડીસી વિસ્તારમાં લૂમ્સ, સંચા મશીન, એમ્બ્રોડરી, ટેક્સચરાઇઝ, વોટર જેટ, ડાઇંગ, વેસ્ટ રિસાયકલ, સાઇઝિંગ સહિત અનેક ઉદ્યોગો આવ્યા છે, જે નાના મોટા એકમો લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે। ત્યારે વીજ કંપનીના કારણે અપૂરતો વીજ લોડ, ડીમ લાઇટ અને વારંવાર વીજ કાપની સમસ્યાઓ યથાવત છે। ઉત્પાદન પર અસર થવાથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવા છતાં જો વિદેશથી કોઈ અત્યાધુનિક મશીનરી મંગાવતા હોય ત્યારે વિદેશથી તેમને પ્રથમ પ્રશ્ન એ કરવામાં આવે છે કે તમારા વિસ્તારમાં ખાનગી વીજ કંપની છે કે સરકારી? જો સરકારી વીજ પ્રવાહ વાપરતા હોય તો તે પ્રમાણે અલગથી મશીનરીમાં ઉપકરણ ફિટ કરવા પડે। ઉદ્યોગકારો પણ ચિંતા કરી રહ્યા છે કે 21મી સદીના 25 વર્ષ વીતી જવા છતાં સરકારી વીજ પ્રવાહની સુવિધા બાબતે નામોસી જેવું લાવી રહ્યું છે। આજે જેટકો અને ડીજીવીસીએલના અધિકારીઓ સાથે અમે 17 તારીખે એક લેટર લખી અને 22 તારીખનું અમે એમને આવેદનપત્ર માટેની રજૂઆત કરેલી હતી। ત્યારે એમના અધિકારીઓ અહીંયા આવી આવેદનપત્ર લેવા માટે આવેલા હતા। એમાં અમારા 10 મુદ્દામાં મુખ્ય મુદ્દાઓ અમારા 10 જે હતા, જેમાં નવા 66 કેવી સ્ટેશનો ઊભા કરવા, જે અત્યારે જે ફીડર ઓવરલોડ ચાલે છે એને કેવી રીતે એમાંથી ક્વોલિટી પાવર આપી શકાય એની રજૂઆત। વારંવાર ટ્રિપિંગ આવવાથી જે ઉદ્યોગોને જે નુકસાન થાય એની પણ અમે ચર્ચા કરી। અમારા ઇન્ડસ્ટ્રીઝ અને તરફથી અમે એને 16 લોકેશન જુદા જુદા બતાવેલા કે અહીંયા તમે 66 કેવી સ્ટેશન તમે ઊભા કરો, એની પણ અમે અત્યારે માગણી કરી કે ભાઈ એમાં તમે શું પ્રોગ્રેસ કરી। 6 મહિના પહેલાં અમે એઓને 16 લોકેશન 66 કેવી માટેના આપેલા હતા, પણ એમાં પણ એ લોકોએ કોઈ પણ જાતની પ્રોગ્રેસ કરેલી હતી નહીં। અમે 10 દિવસની એમની પાસે મુદત માગેલી છે કે 10 દિવસમાં અમારા જે 10 પ્રશ્નો છે એનું તમે અમે લેખિતમાં એમાં તમે શું અપડેટ કર્યું છે અને 10 દિવસમાં તમે એનો જવાબ આપી અને 10 દિવસ પછી અમે પાસે જોઈન્ટ મિટિંગ કરી અને અમે જે એમને રજૂઆત કરેલી એની ચર્ચા પાછળ કરીને કામ આગળ વધારશું। વાપીથી સુરત વચ્ચે સૌથી વધુ સરકારને રેવન્યુ આપતી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવા છતાં ઉદ્યોગકારો વીજ સુવિધાઓની સમસ્યાઓથી ત્રસ્ત થઈ રહ્યા છે। વાણિજ્ય હેતુ સાથે જ્યારે કનેક્શન વધારવામાં આવે ત્યારે હોર્સ પાવરનો ચાર્જ પણ ખૂબ વધુ હોય છે અને ચાર્જમાં પણ વધારો થઈ રહ્યો છે। ચાર્જ આપવા છતાં ઉદ્યોગકારો વીજ સમસ્યાથી ત્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે આ વિસ્તારના ઉદ્યોગકારોએ વીજ સમસ્યાને લઈ ડીજીવીસીએલની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા એકત્ર થયા હતા। અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી। ઉદ્યોગકારો મોટી સંખ્યામાં એકત્ર થતાં જ વીજ કંપનીના અધિકારીઓ દોડતા થયા હતા અને પોતાની આબરૂ બચાવવા વીજ અધિકારીઓએ તાત્કાલિક માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક બોલાવી હતી। આ બેઠક દરમિયાન ઉદ્યોગકારોએ વીજ કંપનીના અધિકારીઓને ઉધડા લીધા હતા। ડીજીવીસીએલ અને ગેટકો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાના આક્ષેપ ઉદ્યોગકારોએ કર્યા છે। ઉદ્યોગકારોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સ્થાનિક લેવલ પર જો પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ મોટી સંખ્યામાં રજૂઆત કરવામાં આવશે। સતીશ ચવાણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને અમારા વિસ્તારમાં ટેક્સટાઇલની વધારે ઇન્ડસ્ટ્રી છે અને બીજી પણ અલગ અલગ છે બધી। મુખ્ય વાત એવી છે કે જે આપણને ડીજીવીસીએલ આજે પાવર એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે બહુ મહત્ત્વનું પરિબળ છે। સૌથી વધારે મહત્ત્વનું પરિબળ પાવર છે। તો અને પાવર જે મળે છે એ ગુણવત્તાયુક્ત પાવર આપણને મળવો જોઈએ, જે ડીજીવીસીએલ દ્વારા અમને નથી મળતો। હવે ગુણવત્તાયુક્ત નથી મળતો એનો મતલબ પાવર વધઘટ થાય છે। વધઘટ જ્યારે થાય છે તો આજની આધુનિક મશીનરીમાં ઘણા બધા ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ આવે છે, જેને નુકસાન થાય છે, ઉડી જાય છે અને ખૂબ ખર્ચાળ બધી પ્રોસેસ હોય છે। એના સિવાય જ્યારે પાવર કટ થાય ત્યારે ઉદ્યોગકારોને ઘણું બધું પ્રોડક્શન લોસ આવતું હોય અને એ સિવાય ઘણી ઇન્ડસ્ટ્રી એવી છે જે એકવાર પાવર કટ થવાથી અથવા એક નાનો ઝટકો લાગે
તો પણ મોટું નુકસાન એ લોકોને વેઠવું પડતું હોય છે. ફક્ત આટલું નથી, હવે અમુક ઇન્ડસ્ટ્રીમાં ધારો કે કપડું જ્યાં બને છે ત્યાં લેબર જે છે એને મીટર ઉપર એ લોકોને ભાવ મળે છે. એ જ્યાં પ્રોડક્શન લોસ થયો તો એનો પણ લોસ છે કે ભાઈ કારીગરોને પણ એ મીટર એટલા ઓછા પ્રોડક્ટ થાય અને એનો પણ ત્યાં રોજગારી ઘટે છે. તો આવા અનેક સમસ્યાઓ છે સાહેબ. હવે તો આપણે ત્યાં જે ઇમ્પોર્ટેડ મશીનરી આવે છે તો ઇમ્પોર્ટેડ મશીનરીવાળા આપણને પૂછે છે કે ભાઈ આપણી પાસે ગવર્મેન્ટનો પાવર છે કે પ્રાઇવેટ સેક્ટરનો પાવર છે. આપણને નવાઈ લાગે કેમ પૂછે છે, તો ખબર પડે કે ભાઈ ગવર્મેન્ટનો પાવર હોય તો એ લોકો અમુક કમ્પોનન્ટ અલગથી મૂકીને આપે છે જેના દ્વારા મશીનની સેફટી વધે. તો આપણે હજી એવું લાગે કે ભાઈ આ 2025 આપણા 21મી સદીના 25 વર્ષ પૂરા થઈ ગયા, તો હજી ઘણીવાર આપણને એવું લાગે કે આપણને જે સુવિધા ડીજીવીસીએલ દ્વારા મળવી જોઈએ એ આજના સમયમાં ખૂબ જ ઓછી અને પ્રોપર પ્લાનિંગ નથી. તો એના લીધે પણ ઘણા બધા આવી બધી નુકસાનીઓ બધાએ વેઠવી પડે છે. વીજ કંપનીના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે વીજ સમસ્યાના નિરાકરણ માટે પગલાં લેવાની ખાતરી આપી. અપૂરતા લોડ અને વીજ કાપની સમસ્યા દૂર કરવા સૂચનાઓ પણ આપવામાં આવી, પરંતુ ઉદ્યોગકારોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો જલ્દીમાં જલ્દી ઉકેલ નહીં આવે તો ઉદ્યોગ જગત દ્વારા ઉચ્ચ કક્ષાએ સૌ ઉદ્યોગકારો એકત્ર થઈને રજૂઆત કરશે. જો કે હાલ તો વીજ કંપનીના અધિકારીઓએ વહેલી તકે સમસ્યા નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. જીટી ભૈયા, જે કંઈ આપણે ઇન્ડસ્ટ્રીયલ વિભાગના જે પ્રશ્નો છે આજે એની ચર્ચા કરવામાં આવી છે અને ડીજીવીસીએલ અને જેટકો વિભાગ તરફથી આ પ્રશ્નો સોલ્વ કરવા માટે અમે સહિયારા પ્રયાસો કરીશું અને એના માટે અમે જે કંઈ સાથે અમારે તમામ એકબીજાના સહકારથી અને જરૂર પડે તો અમે ઇન્ડસ્ટ્રીયલ વિભાગના સહકારથી અમે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું. સર, મહત્વના કયા પ્રશ્નો જે હતા તે આજે રજૂઆત કરવામાં આવશે? મહત્ત્વના પ્રશ્નો તો એવા છે કે ઓવરલોડના અને જે ટ્રીપિંગ આ ઝીરો પાવર છે અને નવા કનેક્શનો બાબતના તો કોઈ પ્રશ્ન જ નથી. નવા કનેક્શનો તો અમે અત્યાર સુધી આપતા આવ્યા છે, પણ નવા એસએસની જગ્યાઓ પણ અમે જેટકો સાથેના સહકારથી નવા એસએસ પણ લાવીશું અને પ્રાઇવેટ જગ્યા પણ એના માટે અમે એની કાર્યવાહી ચાલુ કરીશું. એટલે એ પ્રશ્નો નવા એસએસ આવ્યાથી પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવશે. એમ છતાંય કંટ્રોલ રૂમ એક્સટેન્શન અને ટ્રાન્સફોર્મરની કેપેસિટી જે કંઈ વધારવાની છે તે જેટકો દ્વારા એના માટે પણ પ્રયાસો કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.